સરકારી અનાજ સગેવગે કરવાને લઈ સરકારનો ગૃહમાં જવાબ 11 જિલ્લામાંથી 2 કરોડ 57 લાખનો અનાજનો જથ્થો જપ્ત, કુલ 14 લાખ કિલો જથ્થો જપ્ત કરી 120 શખ્સ ઝડપાયા. જેપી નડ્ડા સહિત 4 ઉમેદવારોએ રાજ્યસભા માટે ગુજરાતથી નોંધાવી ઉમેદવારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રહ્યા ઉપસ્થિત. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ. કહ્યું, ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય અને આરટીઆઈ વિરોધી. 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને માહિતી આપવા એસબીઆઈને આદેશ. જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ. કોર્ટે ચુકાદો રાખ્યો અનામત. આગામી સપ્તાહમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય. પંજાબમાં ખેડૂતોનું આંદોલન યથાવત. રાજપુરામાં રેલવે ટ્રેક પર ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. પટિયાલા, મોગા, માનસા સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ.